પૂણા તથા વરાછા વિસ્તારમાંથી એકલ દોકલ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી લેતા આરોપીઓને મોબાઈલો તથા સ્નેચિંગમાં વપરાયેલ મોટરસાયકલ સાથે કુલ ₹1,93,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલતી પૂણા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગના બનતા બનાવો અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. મોરીનાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા. તે દરમિયાન આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. મસાણી તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ નરેશ છનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશ ભોપાભાઈ નાઓને બાતમી હકીકતના આધારે કુલ 4 આરોપી નાઓને પકડી તેઓની પાસેથી અલગ અલગ કંપનીના કુલ 17 મોબાઈલો તથા સ્નેચિંગમાં વાપરેલ હીરો કંપનીની ગ્લેન્ડર પ્લસ મોટરસાયકલ BNSS 2023ની કલમ 106 મુજબ કબજે કરી સદ્ધર આરોપીઓ પાસેથી કુલ મોબાઈલો નંગ 17 કિંમત ₹1,58,800 તથા ગ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેનો રજિસ્ટર્ડ નંબર GJ32R2698 કિંમત ₹35,000 મળી કુલ્લે કિંમત ₹1,93,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મોબાઈલ સ્નેચિંગના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. મળી આવેલ મોબાઈલની માહિતી મેળવી ફરિયાદીશીઓનો સંપર્ક કરી આગળની કાર્યવાહી ચાલુ છે અને કબજે કરેલ મોબાઈલ ફોનની વિગત નીચે મુજબની છે.